પૃથ્વીરાજ ચૌહાણનું તમે મૂવી પણ જોયું છે, ઇતિહાસ પણ છે. જાલોરગઢ માંથી ચૌહાણો આવેલા આયા જે તે સમયની વાત. પણ અફઘાનની સામે, અફઘાનમાં, આપણી ધરતીમાં નહીં, અફઘાનિસ્તાનની ધરતીમાં. હું આમ વાત તો બહુ મોટી છે, ટૂંકમાં કરી દો, મને યાદી કરાવી એટલે. ઋષિ ભારતી બાપુ 91 નું યુદ્ધ થયું આયા ભારતમાં. એમાં પૃથ્વીરાજ ચૌહાણ વિજય બન્યા, જીતી ગયા યુદ્ધને, અને મહમદ ઘોરીને કેદ કર્યો. એટલે મોઢામાં તરણું લઈને ઘોરીને પગે પડ્યો. પૃથ્વીરાજ ચૌહાણ ને કીધું કે આપ તો હિન્દુસ્તાન કે ऐसे राजपूत हो, क्षमा ये आपका धर्म है, આવું બોલ્યો. એટલે પૃથ્વીરાજ ચૌહાણ ને દયા આવી ગઈ. આપણે પાછા ભોળા બહુ ને, દયા આવી ગઈ. ઘોરીને છોડી મૂક્યો, હોયો જા. યુદ્ધ 91 નું હતું. એક વર્ષ પછી પૂરી તૈયારી કરીને ઘોરીએ પાછી ચડાઈ કરી. બાણુના યુદ્ધમાં તરવારું ખેંચાણી. પૃથ્વીરાજ ચૌહાણ ની હાર થાય છે, ઘોરી જીતી જાય છે. એક વર્ષ પછી પૂરી તૈયારી કરી લીધી, પાછો આવ્યો, પૃથ્વીરાજ ચૌહાણ ને હરાવી દીધા, ઘોરી જીતી જાય. પૃથ્વીરાજ ચૌહાણ ને કેદ કર્યા. 91 ના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે ઘોરીને જવા દીધો, મોઢામાં તરણું લઈ લીધું. તમારી ગાય શું? તો હું રાજપૂતનો દીકરો છું, ગા ઉપર કોઈ દી મારો ઘા ન હોય. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરદ મળેલું છે, રાજપૂત કોઈ દી ઘા કરે નહીં. અને પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરી અને પોતાના માણસોને હુકમ કર્યો કે હાલો અફઘાનમાં. પૃથ્વીરાજ ચૌહાણને અફઘાન લઈ જાય છે. અરે એક બારોટ હતો, ઘણી વાર કહું છું કે એકાદો બારોટ ભાઈબંધ બનાવજો યાર. ચંદ્રપ્રદાય બારોટ ભેળા હતા, પૃથ્વીરાજ ચૌહાણને અફઘાન લઈ ગયા, કેદ કર્યા. એક મોકો બારોટને કીધું, બારોટ તમે એટલા બધા રાજપૂતના વખાણ કરો છો પૃથ્વીરાજ ચૌહાણના, તો તમારામાં પૃથ્વીરાજમાં દમ હોય ને તો હજી એક મોકો અફઘાનની ધરતીમાં તમને આપું છું, તેવડ હોય તો ભી આવો. તેથી ચંદ્રપ્રદાય બારોટે અફઘાનમાં ઘોરીને એટલું કીધું કે એક મોકો ખાલી આપી દે, પછી જો કે અમારા રાજપૂતોના કાંડામાં કેટલું પાણી છે. અને તેથી ઘોરીએ કીધું તો કહી દો પૃથ્વીરાજ ચૌહાણને કેદ કર્યા હતા, પગમાં બેડિયું નાખેલી, ગરમ હરિયા કરીને આંખું ફોડી નાખેલી. આંખું હતી નહીં ચૌહાણની, પૃથ્વીરાજ ચૌહાણની આંખું નહોતી અને બેડિયું પગમાં હતી. અને ચંદ્રપ્રદાય કાનમાં આવીને, કાન તો સાંભળતા હતા, આંખુંથી દેખાતું નતું, આંખું હતી જ નહીં, આંખું ફોડી નાખી હતી. પૃથ્વીરાજને એટલું કીધું, પૃથ્વીરાજ ચૌહાણ એક મોકો મેં લીધો છે અફઘાનમાં ઘોરીની આગળ, અને મેં કીધું છે એને, એમ કીધું કે હું તમારા પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં ધનુષ બાણ આપી દઉં. એને કયો કે એનામાં તેવડ હોય તો મને મારી નાખે. મેં આ પાડી દીધી છે. આંખું તો હતી નહીં, આંખું વગર દેખાય કેમ? ઋષિ ભારતી બાપુ ઇતિહાસ એનો ગવા છે. પણ સાંભળજો તાકાત શબ્દોની કેવી હોય છે, અને રાજપૂતોનું ખાંડાનું પાણી કેવું હોય છે. એને એટલું કીધું કે તો એક મોકો લીધો કા? એને તો એમ કીધું કે એક બાણ આપું, બીજું આપું, ત્રીજું આપું. પણ મેં એમ કીધું કે મારા ચૌહાણને 2-3 બાણની જરૂર ન હોય, એક જ કાફી હોય, એક બાણ અને એક ધનુષ આપી દે, પછી કાં તો તું નહીં અને કાં તો હું નહીં. આવું કહીને આવ્યો છું. ભરી સભામાં આ બાજુ તૈયારી થવાની છે, ઘોરી બેસે સિંહાસન ઉપર. પણ જોજે હો ચૌહાણ, આ જિંદગીનો એક છેલ્લો મોકો છે. હવે કાં તો આ પાર અને કાં તો ઓલે પાર. આ બાજુ તૈયારી થઈ ગઈ, મહમદ ઘોરી આવી ગયો, સિંહાસન ઉપર બેસી ગયો, અને આ બાજુ પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં ધનુષ અને એક બાણ દેવામાં આવે છે. અને તેથી કાનમાં આવીને પૃથ્વીરાજ ચૌહાણ એટલું કહે છે બારોટ કે ચૌહાણ અહીં બાણ, એક બાણ ચૌહાણ, જાજા બાણની જરૂર ન હોય કે આ ઘા ખાલી થઈ ગયો, આ બીજું બાણ, ત્રીજું બાણ, ચોથું, એમ નહીં. અહીં એક બાણ ચૌહાણ. રામ રાવણ કો માર્યો, આ ઈ ધનુષ છે, ઈ જ બાણ છે કે જેથી રાવણને લંકાના પટાંગણમાં રોળી નાખ્યો તો. કે હું તમને એક દુહો બોલીશ, ઈ દુહાના અંતર ઉપર તમારાથી આટલા છેટાવા તમે બાણ મારો, ઈ એક દુહા ઉપરથી જાણી લેજો કે તમારાથી કેટલે દૂર સિંહાસન ઉપર આપણો દુશ્મન ઘોરી બેઠો છે. અને તેથી પૃથ્વીરાજ ચૌહાણને સમજાય એમ હાથમાં ધનુષ બાણ આપી દીધું. પૃથ્વીરાજ ચૌહાણ ક્યાં ઠે કરીને તૈયાર કર્યું. આ બાજુ બારોટે દુહો કીધો કે 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ, તાપે બેઠો સુલતાન અબ મત ચૂકો ચૌહાણ. તા તો ક્યાં ઠે કરી અને બાણ છોડ્યું. પણ ત્યાં તો સિંહાસન માથે અફઘાનની ધરતીમાંથી સાહેબ નાખ્યો ઉલાળીને હેઠો ઘોરીને. ત્યાં તો બારોટના મોઢામાંથી ભલકારા નીકળ્યા, વાહ ચૌહાણ, વાહ પૃથ્વીરાજ, વાહ ચૌહાણ, વાહ ચૌહાણ. સાહેબ આંખ ન હોય અને દુશ્મનના પાદરમાં દુશ્મનને પાડી દે, એ કોઈ જેવી વાત નથી. પછી એના માણસોના ભાલાન તરવારું અંગ્રેજોના છૂટવા માંડ્યા અને બે ભાઈબંધ અફઘાનની ધરતીમાં ખપી ગયા. પણ એના હાથમાં મોકો આવ્યો તો એક બાણ, યહી બાણ ચૌહાણ, રામ રાવણ કો માર્યો, યહી બાણ ચૌહાણ, અર્જુને કર્ણ સહાર્યો, યહી બાણ ચૌહાણ. એક બાણે એને દુશ્મનને ધબીડી નાખ્યો. આ તાકાત હતી. પણ હવે આવા